આગળ વાત કરીએ મોરબીના સરતાનપર રોડ ઉપર લૂંટની ઘટના બની છે। કારથી બાઇકને ટક્કર મારી લૂંટને અંજામ આપવામાં આવ્યો। કારમાં આવેલા શખ્સોએ 8 લાખ રૂપિયાની લૂંટ ચલાવ્યાનો પણ દાવો કરાયો છે। લૂંટની ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે। તો મોરબીનું સરતાનપર રોડની આ ઘટના છે, જ્યાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। કારથી પહેલા બાઇકને ટક્કર મારવામાં આવી અને ત્યારબાદ કારમાં આવેલા શખ્સોએ 8 લાખ રૂપિયાની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। પાર્થ, મોરબીમાં લૂંટની ઘટના બની છે, શું વિગતો? સરતાનપર રોડ ઉપર આ જે લૂંટની ઘટના છે તે બની છે। સરતાનપર રોડ છે એ આખો સિરામિક ઝોન વિસ્તાર છે અને આ જે ભોગ બનનાર જે યુવક છે તે અલગ અલગ જગ્યાએ મની ટ્રાન્સફરનું પૈસા ઉઘરાવી અને સરતાનપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હોય દરમિયાન સ્વિફ્ટ કારનો જે ચાલક છે તેને બાઇકને ટક્કર મારી હતી અને ટક્કર માર્યા બાદ આ યુવાન પાસે જે રોકડ રકમ ભરેલ જે થેલો હતો તેમાંથી 8 લાખથી વધુની લૂંટ જે ચલાવી છે એ કારમાં સવાર જે શખ્સો છે તે ફરાર થયા હતા। ઘટનાની જાણ થતાં જ વાંકાનેર પોલીસની ટીમ, મોરબી પોલીસની ટીમ સહિતની ઘટના સ્થળે દોડી આવી હતી અને અલગ અલગ જે દિશામાં જે તપાસ છે હાથ ધરવામાં આવી છે। તો લૂંટની ઘટનાને પગલે હાલ અલગ અલગ સ્થળો ઉપર નાકાબંધી પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે, પરંતુ ધોરા દિવસે આ જે લૂંટની જે ઘટના બની છે તેને લઈ અને પોલીસની કામગીરી પર અનેક જે સવાલો છે તે પણ ઉભા થયા છે। પોલીસ દ્વારા જે અનેક જે પેટ્રોલિંગના દાવા કરવામાં આવતા હોય છે, અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવતા હોય તેના ઉપર પણ જે મોનિટરિંગ જે કરવામાં આવતું હોય તેવા પોલીસ દાવા કરતી હોય છે, પરંતુ આજે ધોરે દિવસે જે લૂંટની ઘટના બની છે તેમાં તમામ દાવાઓ જે છે ખોટા સાબિત થયા છે અને ગુનેગારોમાં કોઈ મોરબી પોલીસનો ડર ન હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। લૂંટની ઘટના બનતા મોરબી પંથકમાં હાલ ચકચાર મચી છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।